આ ઘટના ગાંધીનગરના દહેગામની છે, જ્યાં 14 સપ્ટેમ્બરે બપોરના સમયે રવિ પટેલની પત્ની આયુષીને તેના પિયરવાળા બળજબરીથી ઉઠાવી ગયા. અંદર એન્ટર થતા જ એક નંબરનું મકાન આવે છે અને અહીં બે લોકો આવે છે એક્ટિવા પર પાળી કૂદીને પેલા અંદર જઈને જોઈને ખાતરી કરે છે કે છોકરી અંદર છે કે નહીં. બાદમાં તરત જ ઇશારો કરીને 4 વ્હીલ અંદર આવે છે અને 8 થી 10 લોકોનું ટોળું જબરજસ્તી છોકરીને ઢસડીને લઈ જાય છે. મેન દરવાજો 8 થી 10 આરોપી આયા હતા અને એકદમ એકન લાકડી ગાલી અમે પ્રયત્ન કર્યો દરવાજો પેલો બંધ કરવાનો પણ થયો નહીં. પછી એકન લાકડી ગાલી એટલે દરવાજો વખાયો નહીં. એટલામાં પછી ઉપાડીને વાઈફને લઈ ગયા. આ ઘટના બાદ વધુ માહિતી મેળવવા દિવ્ય ભાસ્કર દહેગામ પહોંચ્યું. અમે અહીં આયુષીના પતિ રવિ પટેલને મળ્યા તો જાણવા મળ્યું કે રવિ પટેલ અને આયુષી રબારીએ 10 માર્ચ 2025ના રોજ લવ મેરેજ કર્યા હતા. બંનેની જ્ઞાતિ અલગ હોવાથી આયુષીનો પરિવાર આ લગ્નથી રાજી નહોતો. પરિવારે વારંવાર આયુષીને સમજાવવાનો પ્રયાસ કર્યો. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.